લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને લઈને સોશિયલ મીડિયા પર જે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવે જે કલાકારો છે, ગુજરાતી સિંગર હોય, લોક સાહિત્યકાર હોય, તેઓ માયાભાઈના સમર્થનમાં મેદાને આવ્યા છે ને માયાભાઈ આહિરે જે કામગીરી કરી છે તે દર્શાવતા તમામ લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે અને શું કહ્યું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે થોડા દિવસ પહેલાં સુરતમાં એક ડાયરો ગજવતા દરમિયાન નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ગુજરાતભરમાં ભારે વિરોધ તેમનો ચાલી રહ્યો છે. ત્યારે માયાભાઈ આહિરના સમર્થનમાં કેટલાક લોકો મેદાને પણ આવ્યા છે ને જે ગુજરાતી કલાકારો છે હવે તેઓ એક થયા છે અને લોક સાહિત્યકાર ગુજરાતી સિંગરો દ્વારા માયાભાઈ આહિરના સમર્થનમાં સોશિયલ મીડિયા પર તેમના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી છે, પોસ્ટ મૂકી છે, જેમાં તેઓ માયાભાઈ આહિરે કરેલા કામો અંગેની માહિતી આપી છે. સૌપ્રથમ તો માયાભાઈ આહિર એટલે કોણ તે પ્રકારની પોસ્ટ લખવામાં આવી, જેમાં તેમણે અલગ અલગ કામો દર્શાવ્યા છે માયાભાઈના. સૌપ્રથમ જેના ઘરનો દરવાજો જરૂરિયાતમંદો માટે કાયમ ખુલ્લો એ માયાભાઈ આહિર, જેમણે અસંખ્ય બાળકોને શિક્ષણ ફી ભરી તમામનું ભવિષ્ય બનાવ્યું એ માયાભાઈ આહિર. રાજુલામાં હમણાં જ દર્દી નારાયણની સેવામાં નિઃશુલ્ક હોસ્પિટલ બની તે ભૂમિદાતા એટલે માયાભાઈ આહિર, જે છાતી ઠોકીને કહી શકે કે કોઈ ગૌશાળા, ધાર્મિક કે સામાજિક કાર્યક્રમના પ્રોગ્રામમાં એક પણ રૂપિયો નથી લીધો એ માયાભાઈ આહિર. લાખો યુવાનોને પોતાના આગવા સાહિત્ય દ્વારા જીવન મૂલ્યો શીખવાડ્યા એ માયાભાઈ આહિર. ક્યારે પોતાના કદનું અભિમાન નથી કર્યા માયાભાઈ આહિર. સત્ય, પ્રેમ અને કરુણા જશોનું જીવનસૂત્ર છે માયાભાઈ આહિર. આવા અસંખ્ય સારા કાર્યોને સરવાળો એટલે માયાભાઈ આહિર. નકારાત્મક માનસિકતા ધરાવતા માણસોથી દૂર રહી દેશહિતમાં કામ કરીએ તે પ્રકારની વાત છે તે આ પોસ્ટમાં દર્શાવવામાં આવી છે. ત્યારે આ જે પોસ્ટ છે તે જાણીતા કલાકારો જેમાં સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી તેમજ કિંજલ મેહરિયા, જિગ્નેશ બારોટ સહિતના જે ગુજરાતી કલાકારો છે તેમના દ્વારા અલગ અલગ જે ગુજરાતી સિંગર છે તેમણે માયાભાઈના સમર્થનમાં આ પોસ્ટ મૂકીને વિરોધીઓ પર પ્રહાર કર્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.